મિત્રો, નવો પોલીસ કર્મીને ફાંસીની સજા. પહેલી વાર આપણે એવું સાંભળ્યું છે કે ભાઈ આવો કોઈ નિર્ણય આવ્યો હોય. મિત્રો, કોર્ટે તો આને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ કીધું છે કે ભાઈ અત્યાધિક બર્બરતા અને સત્તાના દુરુપયોગના મામલાની વાત કહી છે. મિત્રો, આ ઘટના ઘટી છે તમિલનાડુના તુતીકોરીના સથાનકુલમની અને હમણાંની ઘટના છે પણ મિત્રો 6 વર્ષ પહેલાની ઘટના છે અને જેમાં 9ની ટોટલ 10 પોલીસમેન હોય છે, જેમાંથી એકની મૃત્યુ કોરોના કાળ સમય દરમિયાન થઈ ગઈ હોય છે. મિત્રો, આ ઘટના ઘટી હતી 19 જૂન 2020ના, એટલે આજથી 6 વર્ષ પહેલા. હવે તે સમય મિત્રો એવું બન્યું હોય છે કે ભાઈ જયરાજ કરીને એક વ્યક્તિ હોય છે 59 યર્સના, તેમણે જે સમય મર્યાદા નક્કી હોય છે એના કરતાં વધારે સમય માટે દુકાન ખોલી રાખી હોય છે. એની મોબાઈલની શોપ હોય છે, એટલે પોલીસવાળા એને પકડીને લઈ જાય છે. હવે ત્યાં એને બહુ જ મારપીટ કરે છે. ત્યારે એમનો છોકરો છે બેનિક્સ, એ એમને બચાવવા માટે જાય છે. એમને ખબર પડી કે મારા પિતાજીને લઈ ગયા છે. હવે ત્યાં કને જાય છે તો એના પિતાજીને મારતા હોય છે અને એ બચાવવાનો પ્રયત્ન કરતો હોય છે. એટલે એને પણ મિત્રો જેલમાં લઈ જવામાં આવે છે. ત્યાર પછી મિત્રો એમને આખી રાત મારવામાં આવે છે અને કરીબન 22 જૂનના દિવસે બેનિક્સની મૃત્યુ થઈ જાય છે. અને બીજા દિવસે 23 જૂનના દિવસેના પિતા જયરાજની પણ મૃત્યુ થઈ જાય છે. અને આ મામલો મિત્રો ખૂબ જ વિકરે છે અને પછી કોર્ટ નક્કી કરે છે કે 28 જૂનના દિવસે આ કેસને જેને સીબીઆઈને સોંપી દેવામાં આવે. અને મિત્રો પછી સીબીઆઈ જ્યારે આ જાંચ કરે છે અને ત્યારે એક મહિલા કોન્સ્ટેબલનો બયાન સામે આવે છે કે ભાઈ એમને આખી રાત મારવામાં આવ્યું છે, ખૂબ જ બર્બરતા આચરવામાં આવી છે. અને સીબીઆઈ છે ને હજી 2-3 જણા બીજાની પણ પૂછપરછ કરે છે અને પોતાનો રિપોર્ટ છે એ પછી કોર્ટને સોંપે છે. અને ત્યાર પછી મદુરઈ સેશન કોર્ટ 23 માર્ચ 2026ના દિવસે આ 9 પોલીસ કર્મીઓને દોષિત ઠેરે છે, જેમાં ઇન્સ્પેક્ટર શ્રીધર મુખ્ય હોય છે. અને ત્યાર પછી 6 એપ્રિલ 2026ના દિવસે તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવે છે. અને કોર્ટ કહે છે કે આ તો અમે મામલાનો સંજ્ઞાન લીધો, નહીંતર આ મામલો એમને દબાઈ જાત. અને પછી કોર્ટે કીધું કે યાર આ પીડિત પરિવારના હવે માણસોને તમે પાછા લાવી શકીએ એમ છીએ નહીં, એમના સાથે બહુ ખોટું થયું છે. પરંતુ એમને 1,40,00,000 કમ્પન્સેશન આપવાની વાત કરી છે. અને સેશન કોર્ટના જજ કહે છે કે આને ઉમ્ર કેદ નહીં પણ ફાંસી જ થવી જોઈએ.